હેલો અહીંયા અમાર મા ઓફિશિયલની ટીમ આવજો ઉપર આઈ જગત ઉભા હા અરે મે હોનામાં આગળ માહોલ જમાવન આપણી મા ઓફિશિયલ ટીમ ના દેખાય એટલે હું કહેવાનું યાર છેલ્લો જોતો ગલો કોઈ પબ્લિક તો એકદમ પેલી ચકેલમ બકેલે હું ફાલી લઈ ચાલ્યા ગજબ હો બાકી અને 45 ની લત યાત્રા હોય અને આપણા રોમ ભગવાન આવતા હોય અને આટલી પબ્લિક હોય ને પૂડા હું વાત જ ના થાય આપણે મેહોનાની જો બાકી વાહ 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 અલે રામ નામની બધા મેહોનાની ઓલ જેટલી પબ્લિક છે ને આપણી એ બધાને હાર્દિક હાર્દિક શુભ નવરાવો અને આતે બોલી લે બધો અંગા તો ભાઈ કોઈ મનમાં પાપ રાખતા નહીં બા અને રોમ ભગવાનને જેટલા માનતા હોય બધાને કહું છું એક જ આરે બોલી દેજો બોલી હજી રામ ભગવાનની અલે આજુ મને અવાજ સંભળાનો નહીં અલે આટલા મેહોનાની પબ્લિક હોય ના બોલો તો હું આપણો સનાતન ધર્મના મને જ કહેવાય લ્યા આ છેલ્લી વખત કહું છું મેહોનાથી આમ અવાજ તો આમ જોવો ગજવો જોવો તો રામ ભગવાન ખુશ થઈ જવા જવું આપણા એકી અંગાત બોલજો હો બોલીએ શ્રી રામચંદ્ર ભગવાનની વાહ મારું મેહોના ગાજી હો અને એ વાત ઉપર થઈ જાય હો કે રંગ જોમે કે જંગ જોમે પણ જાણે બજરંગ દળની એન્ટ્રી થાય ને તો મેહોનામાં આખો માહોલ જમે લ્યા બોલે જય શ્રી રામ જય જય શ્રી રામ અહીંયા મેઠોડામાં માહોલ જમી ગયો હવે તો જોવા ખાલી આ કેવું પડે તમારો ભોણિયો આવ્યો અચ્છા ભણ્યા ચોકન હંતાઈ જતો ઘેર હતો તારુજી અલ્યા ઘેર હું કરતો તો આપણે મેહોનામાં રામ લવની રામ ભગવાન આવું બધા ઘેર બોલેલી સલામ આપી જુઓ આપણને ખબર નહીં પડતી ઘેરથી રજા લઈને આપણું થોડો કમાવા તોરી ગાડી આપણો અલ્યા રામ ભગવાનનું નામ લે ને તો ઘરમાંથી નેના છોકરો નહીં આપણે ના પાડી લ્યા આઈ ગયો ને હવે તો ગટુમાં આટલી પબ્લિક નહીં આવી ના ના બધાને આપવું પડે રામ ભગવાન આવતા હોય તો અને આપણે છાટનું આયોજન આવો જબરજસ્ત આયોજન કર્યું તો છાટનો લાભ લેતા જજો બા અને મલાઈ વાળી છે હા હું સાત છે બાકી અમે પીધી જો બાલા હા મોઢામાં ચોટી દે જબરજસ્ત છાટ બનાવી દે બાકી મજા આવી મને બે ગ્લાસ પીજો પાવો ભાવો જય જય શ્રી રામ અને 2 તારીખે આપણો એક લાતી પાવ ભજનનું રાખેલું છે અને દેવ પગલી આપવાના છે પાવ રાતી જબરજસ્ત રંગ જમી આવો તો આપવાનું ભૂલતા નહીં પા ભાઈ આપવાના છે હા હું વાત છે તો એવાની કોમેડી એટલે તો હા વાત જ ના થાય આખું ગુજરાત ગડું કરી નાખી વરે તો જીવીભાઈ જે વિરાટ બજરંગ દળમાં વર્ષોથી કાર્યરત છે સેવા કરે છે તેમનું સ્વાગત અમારા અખુબા કરશે ફૂલવારથી તેમનું હાર્દિક સ્વાગત છે અમારા જીવીભાઈ હિન્દુનું એ વિરાટ બજરંગ દળમાં ઘણા સમયથી કાર્યરત છે ખૂબ ખૂબ આભાર જીવીભાઈ હિન્દુનું એમનું સ્વાગત અમારા અખુભાઈ ફૂલહાર પહેરાવીને કરશે તો ખૂબ ખૂબ આભાર જીવીભાઈ હિન્દુનું વિરાટ બજરંગ દળ પરિવાર હાર્દિક સ્વાગત કરે છે અલ્યા માનો ભણ્યો તો જગો હોય ગયો ખોજા અલ્યા હોય આઈ ચકેલી બકેલી લેવી નહીં અલ્યા હવે કીધમ 5 રૂપિયા નહીં તને 20 રૂપિયા તો લઈ આલું લે બીજા ધમધમા તમારે આખી જિંદગી ફૂંસી ખાવાના નહીં અલ્યા હવે પટલી વચ્ચે તો આમલું કાઢી છું માલી ખોલી લવા દે કે તમે મારી હાથ કાઢી લે તમારી કાઢવી પડે હવે ગટુમાં મોહ ભોણાની આબરૂ વાત નહીં તમારે અલ્યા તું એ બોલ્યું તો વાલી આવી હવે તો આપણું દેવાની આપણી વાત આવી મામા કાલ હમણાં હેડા પટી જાય ને એટલે બે પેલી એક આદી ખડે કઈ લઈ આલું તે લઈને તો આખા ગોમમાં પાવો આ ઘરમાં ના ડપો ત્યાંનો લઈ મોટો થઈ ગયો છું આ તો બજારમાં તો છે ભોણિયા ચોકલેટો ખવડાવો બીજું કોઈ થાય એવું નહીં આવું ચોકલેટ નહીં હોય કારણ આપણે બજરંગ દલે હોય છાશ રાખી છાશ પીવો જો ખાલી અને આવી ગરમીમાં છાશ પીવો તો આમ શરીર હાલું થાય મલાઈ વાળી અરે બોલો જય જય શ્રી રામ અરે આવાજ નહીં આવતો યાર ફરીથી બોલો મામા કોઈ જય શ્રી રામ બોલતું જ નહીં ઘરથી ખાઈને જ નહીં આવી કોઈ રોટલા ખાધા નહીં કહું બેહવાના ને મોના છે રોટલા ખાધા નહીં લાગતા મને તો હો બાકી અવાજ જ કે આવતો નહીં ફરીથી વાહ
બધાનું આવું મજબૂત સ્વાગત કરો તો રામ ભગવાન ખુશ થઈ જાય તો આપણને ખુશ થઈ જાય જિંદગીમાં આપણે બીજી ખુશ થઈ જાય ભાઈ હા એક અયોધ્યા સંભળાઈ દઈએ ને